યાદ રાખજો, બને ને ત્યાં સુધી પાડોશીની સાથે બહુ બેસવું નહીં. તમારા ઘરની અંદર કામ કરો ને, નવરા બેઠા છે તો માળા ફેરવું ને આજે બધો પાક બગાડી ને પાડોશ લે તમારી વહુ નથી કરતી, મારી વહુ તો બહુ આમ કરે, હા ને ઓલી ઉપડે. ઝેર ઘણા પ્રકારના છે. નાક ડસી જાય ને એનું ઝેર ઉતરી જાય, પણ કાનમાં ઝેર જ્યારે રેડવામાં આવે છે ને એ ઝેર કેટલાય રામ જેવા અયોધ્યા જેવા ઘરોને સળગાવવાનું કામ આ બધા ઝેર કરતા હોય છે. એટલા માટે એક વખત અને કોઈ તમારા વહુની ફરિયાદ કરે ને ત્યારે તમારે એમાં હામાં હા તાપસી નહીં પુરાવાની, તમારે કહેવાનું જેવી છે એવી મારી છે, એટલે એ બોલતા બંધ થઈ જશે. પણ જો તમે એમાં થોડોક હોંકારો આપશો કે હા એ વાત તો સાવ સાચી, એટલે ઓલી પછી બીજા દિવસે ઓલી બીજું ગતકડું લઈને આવશે ને તમારે મગજને ભમાવશે. અને જો જગતની અંદર આવ્યા છીએ ને ચાલશે, ફાવશે ને ચાલશે, એની સાથે થોડુંક સેટિંગ કરવું જ પડશે, નહીતર આ જગતની અંદર નહીં ચાલે. કારણ કે એ પણ બીજા પરિવારમાંથી આવી છે, એ એના અલગ સંસ્કારો છે, એટલે આપણે એને થોડાક આપણા ઢાંચાની અંદર ઢાળવા માટે 5 વર્ષો તો લાગી જાય, એટલે એને થોડુંક પ્રેમ ભાવથી સમજાવવું પડે. અને તમે સીધા પછી રણચંડીનું સ્વરૂપ ધારણ કરો તો ત્યાં ન ચાલે. એટલે જે કંઈ પણ વડીલો, માતાઓ, ગ્રસ્તીઓ જે છે ને એમને હું કરબદ્ધ પ્રાર્થના કરીને કહું છું કે તમારા પરિવારને સુખી રાખવું હોય ને તો સદૈવને માટે એટલી એની એવી ભાવના રાખવાની કે આ હાથ જ્યાં સુધી ચાલે છે ને ત્યાં સુધી કામ કરવામાં ક્યારેય કોઈ દિવસ આળસ કરવી નહીં. તમારે જો સુખી રહેવું હોય